CCC in Gujarati. Unit 5.4.1 World Wide Web and Website. Topic 1 World Wide Web શું છે? 2 World Wide Web ના મુખ્ય તત્વો. 3 World Wide Web ના ફાયદા. 4 વેબસાઇટ શું છે? 5 વેબસાઇટ ના પ્રકાર. 6 ડોમેઇન નામ. 7 વેબ હોસ્ટિંગ. 8 સર્ચ એન્જિન. 9 વેબસાઇટ ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટ. અને 10 સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. વર્લ્ડ વાઇડ વેબ શું છે? વર્લ્ડ વાઇડ વેબ www જેને સામાન્ય રીતે વેબ કહેવાય છે, એ એક વૈશ્વિક માહિતી સિસ્ટમ છે જ્યાં યુઝર્સ ઇન્ટરનેટની મદદથી વેબ પેજ અને વેબસાઇટને એક્સેસ કરી શકે છે. આ એક ડિજિટલ જગત છે જ્યાં કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન કન્ટેન્ટ જોઈ શકે છે અને તેને એક્સેસ કરી શકે છે. www એ 1990માં ટિમ બર્નર્સ-લી દ્વારા વિકસિત થયું હતું. વર્લ્ડ વાઇડ વેબના મુખ્ય તત્વો. એ વેબ બ્રાઉઝર. વેબ બ્રાઉઝર એ સોફ્ટવેર એપ્લિકેશન છે જે યુઝર્સને ઇન્ટરનેટ પર વિવિધ વેબસાઇટ્સ અને વેબ પેજને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. ઉદાહરણ: ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ એડ્જ. બી વેબ સર્વર. વેબ સર્વર એ સ્પેશિયલાઇઝ્ડ કમ્પ્યુટર છે જે ઇન્ટરનેટ પર વેબસાઇટને હોસ્ટ કરે છે. જ્યારે કોઈ યુઝર વેબસાઇટ પર જાય છે ત્યારે તે સર્વર પર રાખેલી ફાઇલો, છબીઓ અને માહિતી લોડ કરે છે અને યુઝરને દર્શાવે છે. સી URL યુનિફોર્મ રિસોર્સ લોકેટર. URL એ ઇન્ટરનેટ પર કોઈ ચોક્કસ રિસોર્સ જેમ કે વેબ પેજ નું અનન્ય સરનામું છે. ડી HTTP હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. HTTP એ પ્રોટોકોલ છે જે વેબ બ્રાઉઝર અને વેબ સર્વર વચ્ચે ડેટાની વિનિમય પ્રક્રિયાને મેનેજ કરે છે. HTTPS એ તેનું સુરક્ષિત વર્ઝન છે જે ડેટા ટ્રાન્સમિશનને એન્ક્રિપ્ટ કરે છે અને વધુ સુરક્ષિત બનાવે છે. HTML હાયપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML એ ભાષા છે જે વેબ પેજનું માળખું તૈયાર કરવા માટે વપરાય છે. HTML માધ્યમથી ટેક્સ્ટ, ઇમેજ અને લિંક્સની વાસ્તવિક જાળવણી થાય છે. વર્લ્ડ વાઇડ વેબના ફાયદા. 1 તાત્કાલિક એક્સેસ. યુઝર્સ વિશ્વભરના કોઈપણ ડેટાને કોઈપણ સમયે જોઈ શકે છે. 2 મલ્ટીમીડિયા ઇન્ટરેક્શન. ટેક્સ્ટ, ઇમેજ, વિડિયો અને ઓડિયોનું મિશ્રણ કરી વેબ પેજને વધુ ઇન્ટરેક્ટિવ બનાવે છે. 3 વિશ્વવ્યાપી કનેક્ટિવિટી. વેબની મદદથી લોકો બિઝનેસ, મીડિયા, શિક્ષણ અને અન્ય સેવાઓને વૈશ્વિક સ્તરે જોડાઈ શકે છે. વેબસાઇટ શું છે? વેબસાઇટ એ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટનો એક સમૂહ છે જેને URL દ્વારા એક્સેસ કરી શકાય છે. દરેક વેબસાઇટમાં વિવિધ પેજ, માળખું અને કન્ટેન્ટ હોય છે જેમ કે હોમ પેજ, પ્રોડક્ટ પેજ અને કોન્ટેક્ટ પેજ વગેરે. એ વેબ પેજ. વેબ પેજ એ એક ડોક્યુમેન્ટ છે જે HTML દ્વારા લખાયેલું હોય છે અને વેબ બ્રાઉઝરમાં જોવામાં આવે છે. પ્રત્યેક વેબ પેજ પાસે એક અનન્ય URL હોય છે. બી હોમ પેજ. હોમ પેજ એ દરેક વેબસાઇટનું મુખ્ય પેજ છે જ્યાંથી અન્ય પેજ પર નેવિગેટ કરી શકાય છે. સી સ્ટેટિક અને ડાયનેમિક વેબસાઇટ. સ્ટેટિક વેબસાઇટ જે વેબસાઇટમાં કન્ટેન્ટ સ્થિર હોય છે અને તે બદલી શકાતું નથી. ડાયનેમિક વેબસાઇટ જેની અંદર કન્ટેન્ટ સતત બદલાતું રહે છે જેમ કે સમાચાર સાઇટ્સ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ. વેબસાઇટના પ્રકાર. એ સૂચનાત્મક વેબસાઇટ. આ પ્રકારની વેબસાઇટ માહિતી પૂરી પાડે છે જેમ કે બિઝનેસ માહિતી, શૈક્ષણિક સામગ્રી અને ન્યૂઝ પોર્ટલ. ઉદાહરણ: વિકિપીડિયા, બ્રિટાનિકા. બી ઈ-કોમર્સ વેબસાઇટ. આ પ્રકારની વેબસાઇટ ખરીદી અને વેચાણ માટે બનાવવામાં આવી છે. અહીં લોકો ઓનલાઈન પ્રોડક્ટ્સ ખરીદી શકે છે. ઉદાહરણ: અમેઝોન, ફ્લિપકાર્ટ. સી સોશિયલ મીડિયા વેબસાઇટ. આ સાઇટ્સ લોકો સાથે કનેક્ટ કરવા, મેસેજિંગ, ફોટો અને વિડીયો શેર કરવા માટે વપરાય છે. ઉદાહરણ: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર. ડી શૈક્ષણિક વેબસાઇટ. આ પ્રકારની સાઇટ્સ શૈક્ષણિક અને શીખવા માટેની સામગ્રી પૂરી પાડે છે જેમ કે ઓનલાઈન કોર્સ, લાઈવ ક્લાસીસ. ઉદાહરણ: કોર્સએરા, ખાન એકેડમી. ઈ બ્લોગિંગ વેબસાઇટ. બ્લોગર્સ તેમની વિચારધારા અને લેખોને શેર કરવા માટે બ્લોગિંગ સાઇટ્સનો ઉપયોગ કરે છે. ઉદાહરણ: વર્ડપ્રેસ, બ્લોગર. એફ સરકારી વેબસાઇટ. આ વેબસાઇટ સરકારી સેવા માટે બનાવવામાં આવી છે. નીતિઓની માહિતી, પાત્રતા અને સરકારી યોજના. ઉદાહરણ: india.government.in. ડોમેન નામ. ડોમેન નામ એ વેબસાઇટનું અનન્ય નામ છે જે યુઝર્સને નેટવર્ક પર એક્સેસ કરવા માટે મદદ કરે છે. ડોમેન નામની અંદર બે મુખ્ય ભાગ હોય છે. મુખ્ય ડોમેન. એક્ઝામ્પલ: ટોપ લેવલ ડોમેન tld.com.org.in. વેબ હોસ્ટિંગ. વેબ હોસ્ટિંગ એ એવી સેવા છે જ્યાં કોઈ વેબસાઇટને ઇન્ટરનેટ પર લાઇવ અને એક્સેસિબલ રાખવા માટે તેની ફાઇલ અને ડેટાને એક સર્વર પર સ્ટોર કરવામાં આવે છે. પ્રકાર: શેર્ડ હોસ્ટિંગ. એક સર્વર પર અનેક
અનેક વેબસાઇટ્સ, વર્ચ્યુઅલ પ્રાઇવેટ સર્વર VPS, અલગ અલગ વર્ચ્યુઅલ સર્વર જે હાઇડેડ હોસ્ટિંગ માટે હોય છે. ક્લાઉડ હોસ્ટિંગ ક્લાઉડ પર વેબસાઇટ સ્ટોર કરવાની સુવિધા આપે છે. સર્ચ એન્જિન એ એવી ટેકનોલોજી છે જે યુઝર્સને ઇન્ટરનેટ પરની કોઈ પણ માહિતી શોધવા માટે મદદ કરે છે. ઉદાહરણ ગૂગલ, યાહૂ. વિશેષતાઓ ક્રોલિંગ અને ઇન્ડેક્સિંગ જે સાઇટની માહિતી એકઠી કરે છે અને યુઝર્સ માટે યોગ્ય રિઝલ્ટ આપે છે. SEO વેબસાઇટને શોધખોળ પરિણામમાં વધુ ઉપર દેખાડવા માટેની પ્રેક્ટિસ. વેબસાઇટ ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટ વેબસાઇટ ડિઝાઇનિંગ વેબસાઇટને દર્શાવતી ફ્રન્ટ એન્ડ લેઆઉટ, રંગ, ફોન્ટ અને યુઝર ઇન્ટરફેસને ડિઝાઇન કરવામાં આવે છે. વેબસાઇટ ડેવલપમેન્ટ બેક એન્ડ ટેકનોલોજી જેમ કે ડેટાબેઝ મેનેજમેન્ટ અને સર્વર સાથે કામ કરતી ભાષાઓ જેમ કે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન SEO એ તે પ્રક્રિયા છે જે વેબસાઇટ્સ અને તેમના પૃષ્ઠોની દ્રશ્યતા વધારવા માટે કરવામાં આવે છે. ખાસ કરીને સર્ચ એન્જિન પરિણામ પેજ પર SEOમાં વિવિધ તર્કસંગત અને ટેકનિકલ તંત્રીનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે કીવર્ડ રિસર્ચ, કન્ટેન્ટ ક્વોલિટી અને પેજ લોડિંગ સ્પીડ. તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સર્ચ એન્જિન જેમ કે ગૂગલ આપેલી વેબસાઇટને વધુ ઉપયોગી અને સંબંધિત માને, જેથી તે વધુ યુઝર્સને આકર્ષિત કરે અને તેમના ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચે. SEO વધુ ચોક્કસ અને અસરકારક સર્ચ પરિણામ માટે વેબસાઇટને અનુકૂળ બનાવે છે, જે ઓનલાઈન પ્રસ્તુતિ અને વ્યવસાય માટે મહત્વપૂર્ણ છે. થેન્ક યુ.